બાળકો ક્યારેક આડા માર્ગે જાય તો માં એક ધોલ મારે કે બાપા એક ધોલ મારે તો એમાં ખોટું નથી, મારવા જ જોઈએ. આજે તકલીફ હિન્દુસ્તાનમાં એક જ વધી, મારા છોકરાને ટીચર તમે કાંઈ નહીં કહેતા. વાહ, તો હું કામ ઘેરે રાખીને એને? શિક્ષકનો અર્થ જ એવો થાય, શિક્ષા આપે એને કહેવાય શિક્ષક. જે શિક્ષા આપે એનું નામ છે શિક્ષા. શિક્ષાનો અર્થ ઘણી બધી થાય. એમાં ક્યારેક એકાદો લાફો મારે તો ખીજાવાય નહીં, બોલાય નહીં. હા, એ એક મર્યાદા છે કેટલો મારવો. અને ક્યારેક ક્યારેક કહેવાનું મન થાય, મા બાપનો માર હોતે છે ને તમને ને મને ટોપ લેવલ ઉપર લઈ જાય છે. એક બહુ સરસ મજાના કવિ થઈ ગયા, કવિ સુંદર. કવિ સુંદરને એની ઘરવાળીએ પૂછ્યું કે દુનિયામાં તમને સૌથી વધારે શું ગમ્યું? આટલી બધી ઉંમર એની ન ભૂલતો હોય તો એ કંઈક 87 વર્ષના થઈ ગયા, 87. કવિ સુંદર. એની એક નાની અમથી પંક્તિ છે, હમણાં જ વાંચતો હતો ગુણવંત શાહના પુસ્તકમાં. 87 વર્ષના થઈ ગયા અને એની ઘરવાળીએ પૂછ્યું કે આખી લાઈફમાં તમારો કોઈ બેસ્ટમાં બેસ્ટ મુમેન્ટ? ત્યારે કવિ સુંદરે કીધું, મને એ બહુ યાદ આવે કે મારી માં મને ક્યારેક ધોલ મારતી, ક્યારેક વહામાં મારતી ને, અને મારતા મારતા એના આંખમાં આહુડા આવતા હતા. મા બાપ મારે તો એની પાછળ હોતે સંતાનોનું કલ્યાણ જ છુપાયેલું છે. યાદ રાખજો, માતા પિતાના મારમાં હોતે ક્યાંક અંદર ખાને વાત્સલ્ય ભરેલું છે. જે દિવસે મા બાપ મારતા બંધ થઈ ગયા, સમજી લેજો તમારો વિકાસ અટકી ગયો. હવે તમે વિકાસ નહીં કરી શકો. યાદ રાખજો, આ બધું યાદ રાખવા જેવું છે જીવનમાં. હો, આપણા માતા પિતાની ખૂબ પરિશ્રમ એને કર્યું છે, ત્યારે આપણે બહુ સુખી છીએ. અને એના પરિશ્રમને ક્યારેય ભૂલતા નહીં જો સુખી થવું હોય તો. કવિ સુંદરના શબ્દ છે. ગુણવંત શાહ એમ કહે છે, કવિ સુંદર, કે મારી માએ મને ધોલ મારતી, વાહામાં મારતી હતી ને, એ માર મને બહુ યાદ આવે. એકલો એકલો હોઉં ને ત્યારે મારી માને યાદ કરું કે મારી મા મને મારતી હતી. હવે કોઈ એવું મારવા વાળું નથી, કારણ કે એ વાગતો નહીં પણ સબક આપતો હતો. એ માર વાગતો નહીં પણ સબક બહુ આપતો હતો. આમાં જેને જેને માનો માર ખાધો હોય ને એને બધાને ખબર હોય. કોક દી જેને માનો આ માર ખાધો હોય ને એ યાદ કરજો ક્યારેક. બહુ તમારી જેવો ભાગશાળી કોઈ નથી, હું તો કહું. અને જે બાળકોને મા બાપનો માર નથી પડ્યો ને એની જેવું દુર્ભાગ્ય કાંઈ નથી સાહેબ. કહેવાનું મન થાય છે, ભાગવતમાં બેઠા છીએ ત્યારે હંમેશા માટે અમુક વસ્તુને, અમુક મુમેન્ટને યાદ કરો અને કરતા રહેવું જોઈએ. હમણાં જ કંઈક મારું પ્રવચન હતું ત્યારે મેં પ્રવચનમાં આ વાત કરી. હા, યમુનાષ્ટક ઉપર પ્રવચન હતું ત્યારે મેં કીધું યમુના માં છે એમ આપણી માં છે. યમુના માને આપણે પ્રત્યક્ષ નથી જોઈ, પણ આ યમુના માં કરતા આપણી માં મોટી છે, કારણ કે એના આપણે અનુભવ કરી શકીએ છીએ. અને દુનિયામાં સુખીમાં સુખી માણસ કોણ? તો કે તમે 70 વર્ષના થઈ ગયા હોય ને તમારી માં 90 વર્ષની હજી ખૂણામાં ક્યાંક બેઠી હોય ને, તો સમજી લેવાનું તમારી જેવું સુખી દુનિયામાં કોઈ નથી. 90 વર્ષની માય સામે બેઠી હોય ને તમને એમ થાય કે લાવો માના પગ દાબી દો, એને પાણી ભરી દો, એની ઈચ્છા હોય ખવડાવી દો, ત્યારે સમજી લેવાનું દુનિયામાં તમારી જેવું સુખી કોઈ નથી. આવો વિચારે ઘણા નથી આવતો. હંમેશા યાદ રાખજો, અમુક સેવા ભાગ્યશાળીને જ મળે છે, અમુક સેવા ભાગ્યશાળીને જ મળે છે, અને અમુક સેવા ભાગ્યશાળીને જ મળે છે. એમાંની એક સેવા છે મા બાપની સેવા. બધાને ન મળે. એની માટે તો હું તો કહું સાહેબ, આવું પુણ્ય કરતા એ પુણ્ય મોટું છે.